હેલો મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, ગુજરાત હાઈકોર્ટ વર્ગ 4 પટ્ટાવાળાનું મોડેલ પેપર નંબર 12 આજે આપણે મૂકીએ છીએ. તો મિત્રો, જો આપને પસંદ આવે તો આપણા મિત્રો સાથે શેર કરજો. ચાલો શરૂ કરીએ. સમાનાર્થી શબ્દ લખો. પર્જન્ય. પર્જન્ય એટલે વરસાદ. વિરુદ્ધાર્થી શબ્દ લખો. સૌષ્ઠવ. તો સૌષ્ઠવ એટલે થાય કદરૂપું. ત્યાર પછી જોઈએ મિત્રો, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બેચેની ભરી શાંતિ એટલે કે સન્નાટો. રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. પગ ઝાલવા એટલે કે માફી માંગવી. આંખનું આંજણ ગાલે ઘસ્યું કહેવતનો અર્થ આપો. એટલે થાય છે અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ. સંધિ છોડો. વ્યાકરણ. તો વ્યાકરણની સંધિ આપણે વી વત્તા આકરણ એ રીતે છૂટી પડશે. સાચી જોડણી લખો. તો સૂઝબૂઝ જે આ રીતે લખાશે. સમાસ ઓળખાવો. ખૂણે ખાચરે એટલે કે દ્વંદ્વ સમાસ થશે. અલંકાર ઓળખાવો. વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે એટલે કે સજીવારોપણ અલંકાર થશે. ઉગે છે નભ સૂર્ય ગાઢ જગના અંધારાને ભેદવા છંદ ઓળખાવો. તો એ છંદ છે તે શાર્દુલ વિક્રીડિત છંદ છે, જેના 19 અક્ષરો હોય છે મિત્રો. ત્યાર પછી જોઈએ, લીમડો આરોગ્ય માટે ઘણું મહત્વનું વૃક્ષ છે. રેખાંકિત શબ્દની સંજ્ઞા જણાવો. તો એ રેખાંકિત શબ્દ છે લીમડો, તે છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યાર પછી જોઈએ મિત્રો, શબ્દકોશ પ્રમાણે ગોઠવો. ઉપજ, ચકોર, કાબુલ, ઓજસ. તો એને છે આપણે ઉપજ, ઓજસ, કાબુલ અને ચકોર એ રીતે ગોઠવશું. ત્યાર પછી તળપદો શબ્દ. વછેરાનો અર્થ લખો. વછેરો એટલે ઘોડાનું બચ્ચું. ત્યાર પછી જોઈએ, રંગલો કયા કવિનું તખલ્લુસ છે. તો રંગલો છે તે જયંતિ પટેલનું તખલ્લુસ છે. ત્યાર પછી જ્ઞાનનો વડલો કયા કવિનું ઉપનામ છે. તો એ મિત્રો અખાનું છે ઉપનામ છે. અમૃતા દેવી શ્રીનોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે. તો એ છે વન્યજીવો માટે. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવે છે. તો એ છે મિત્રો લક્ષ્મી મિત્તલ સિંઘવી દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ, ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું મહાત્મા મંદિર કયા શહેરમાં બનાવવામાં આવ્યું છે. તો એ મિત્રો ગાંધીનગર ખાતે બનાવવામાં આવેલ. ઉદવાડા એ કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે. તો એ પારસીઓ માટેનું યાત્રાધામ છે. ગુજરાતી સાહિત્યકાર સિતાંશુ યશચંદ્રને તેમની કઈ કાવ્યકૃતિ માટે સરસ્વતી સન્માન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો એ કાવ્યકૃતિ છે વખાર. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રા સ્થળ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે. તો એ મહેસાણા જિલ્લામાં આવેલું છે મિત્રો. ત્યાર પછી જોઈએ, ભારતમાં મશહૂર એવું તામ્રપત્રો અને સિક્કાઓનું સંગ્રહાલય વલ્લભીપુર કયા જિલ્લામાં આવેલું છે. તે ભાવનગર જિલ્લામાં આવેલું. ભાવિ દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી કયા જિલ્લામાં આવેલી છે. તો એ મિત્રો જામનગર જિલ્લામાં આવેલી. તમાકુના વ્યસનથી છુટકારો આપવાના હેતુસર નો ટોબેકો ડે વર્ષના કયા દિવસે ઉજવવામાં આવે છે. તે મિત્રો 31મી મેના દિવસે ઉજવવામાં આવે છે. ગુજરાતનું ચાંપાનેર કયા મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે. તો એ છે બેજુ બાવરા. ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ ટેલિવિઝન કયા સ્થળેથી શરૂ કરવામાં આવ્યું હતું. તો મિત્રો પીજ ખાતેથી શરૂ કરવામાં આવેલ. ગુજરાત રાજ્ય માટે 12મી માર્ચનો દિવસ શા માટે યાદગાર બની રહ્યો છે. તો 12મી માર્ચ છે તે દાંડી યાત્રા આપણે સૌ જાણીએ છીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. આદુના રસવાળું પીણું એટલે કે જિંજર. બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિ સ્થળ કામરેજ કયા જિલ્લામાં આવેલું છે. તો એ મિત્રો સુરતમાં આવેલું.
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો એ છે મહેસાણામાં આવેલું છે. ત્યાર પછી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયાની લોકવાયિકા ધરાવતું સ્થળ માધવપુર કયા જિલ્લામાં આવેલું છે? તો એ પોરબંદર જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં સૌપ્રથમ મેક્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતીનું નામ જણાવો. તો એ છે ઈલાબેન ભટ્ટ. ભાથીજી મહારાજનું સુવિખ્યાત મંદિર ફાગવેલ કયા જિલ્લામાં આવેલું છે? તો એ ખેડા જિલ્લામાં આવેલું. ભારતના દક્ષિણના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ કયા જિલ્લામાં આવેલું છે? તો એ વડોદરા જિલ્લામાં આવેલું. ચુડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો ભાઠો. ભાઠો એટલે કે પથરો. ત્યાર પછી જોઈએ કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવ સ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે? તો લુણેજ છે તે આણંદ જિલ્લામાં આવેલું. કચ્છનો સમગ્ર વિસ્તાર ભૂકંપના કયા ઝોનમાં આવેલો છે? તો એ છે મિત્રો 5મા ઝોનમાં આવેલો. રેખાંકિત પદના કૃદંતનો પ્રકાર જણાવો. મિથુન જમીને ફરવા જતો. તો એ છે મિત્રો સંબંધક ભૂતકૃદંત. ત્યાર પછી જોઈએ મિત્રો ગુજરાતના પ્રથમ રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ કોણ હતા? તો એ છે યશવંત મહેતા. ત્યાર પછી દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે? તો એને મિત્રો લેન્ડફોલ કહેવામાં આવે છે. સુવિખ્યાત કવિતા કૂચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા ના રચયિતાનું નામ જણાવો. તે છે વિનોદ જોશી. ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? તો એને મિત્રો ઈસવીસન 1965માં જાહેર કરેલ. મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો. તો મંદાક્રાંતા છંદનું બંધારણ છે મભન તત ગાગા. સવાઈ ગુજરાતી કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ જણાવો. તો સતારામાં આવેલ. મહારાણા પ્રતાપ એરપોર્ટ ક્યાં આવેલું છે? તે ઉદયપુર જે રાજસ્થાનમાં આવેલ. ગુજરાતમાં બુદ્ધનો સ્તૂપ ક્યાં આવેલો છે? તો એ દેવની મોરી. ડાયનાસોરના ઈંડાનું અવશેષ સ્થળ કયા જિલ્લામાં આવેલું છે? તો એ મહીસાગર જિલ્લામાં આવેલું. રેખાંકિત શબ્દનું વિશેષણ જણાવો. કડવા કારેલા સૌને ભાવે. તો એ મિત્રો સ્વાદવાચક પણ થશે અને ગુણવાચક પણ થશે. સમાનાર્થી શબ્દ લખો. પરિત્રાણ. પરિત્રાણ એટલે સંબંધિત. ત્યાર પછી વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય એક શબ્દ આપો. એને કહેવાય કૌલી. ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? તો એ વારાણસીમાં આવેલ સારનાથના સ્તંભમાંથી. દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન અલિયા બેટ કયા જિલ્લામાં આવેલું છે? તે ભરૂચ જિલ્લામાં આવેલ. 1935માં ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી? તે મિત્રો કલકત્તામાં શરૂ કરેલ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? તો એ છે ઈસવીસન 1974થી. કયા સાહિત્યકારે પરિક્રમા નર્મદા મૈયાની પુસ્તક દ્વારા ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે? તો એ છે અમૃતલાલ વેગડ. કેરળમાં કયા વાયરસના કારણે મે 2018માં ઘણા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા? તો એ મિત્રો નિપા વાયરસ હતો. મેઇન બુકર પુરસ્કાર 2018 કોને આપવામાં આવ્યો? તો એ છે એના બર્ન્સ. સાહિત્ય ક્ષેત્રમાં પ્રથમ જેસીબી પુરસ્કાર કોને પ્રદાન કરાયો? તો એ છે બેન્યામિન. તાજેતરમાં મુખ્ય માહિતી કમિશનર તરીકે કોની નિમણૂક થઈ? તો સુધીર ભાર્ગવની નિમણૂક કરવામાં આવે. તેલંગાણા હાઈકોર્ટમાં પ્રથમ મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક થઈ? બી રાધાકૃષ્ણન જે 25મી હાઈકોર્ટ છે. શેખ હસીના કયા દેશના પ્રધાનમંત્રી છે? તે મિત્રો બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે. સુપ્રસિદ્ધ અભિનેતા અને લેખક કાદર ખાનનું હાલમાં જ નિધન થયું છે.
તેની છેલ્લી ફિલ્મ કઈ હતી? તો એ છે મિત્રો દિમાગ કા દહીં. ત્રીજી રાષ્ટ્રીય બોક્સિંગ ચેમ્પિયનશિપ ક્યાં યોજાઈ? તો કર્ણાટક ખાતે યોજાયેલ. રેલવે બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા? તો છે વિનોદ કુમાર યાદવ. સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો એ છે કે બિરલા ફાઉન્ડેશન. વર્ષ 2018માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર કોણ બન્યું? તો એ છે જસપ્રીત બુમરાહ. એક્સિસ બેંકના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક થઈ? તે છે અમિતાભ ચૌધરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કઈ યોજના અંતર્ગત રાજ્યોમાં 100% વિદ્યુતીકરણ કરવાનું નક્કી કર્યું છે? એ સૌભાગ્ય યોજના છે. સચિન તેંડુલકરના કોચ કોણ હતા જેનું તાજેતરમાં જ અવસાન થયું? તો એ હતા મિત્રો રમાકાંત આચરેકર. તાજેતરમાં કયા દેશે 5 તીર્થ સ્થળને રાષ્ટ્રીય ધરોહર તરીકે જાહેર કરેલ? તે પાકિસ્તાન છે. સ્વચ્છ સર્વેક્ષણ 2019માં કેટલા શહેરોને સમાવેશ કરવામાં આવશે? તો એ 4000 જેટલા શહેરોનો સમાવેશ થશે. બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં કઈ ટીમ વિજેતા બની? તો એ હતી ભારત. અભિલાષ ટોમી કયા દેશનો વતની છે? તે મિત્રો ભારતનો વતની છે. દીપા કર્માકર કયા રાજ્યની વતની છે? તે ત્રિપુરાની વતની છે. સૌરાષ્ટ્રની મધ્યમાં કયો ડુંગર આવેલો છે? તો ચોટીલા ડુંગર છે તે સૌરાષ્ટ્રની મધ્યમાં આવેલ. ગાંધીજીએ ડુંગળી ચોરનું બિરુદ કોને આપ્યું હતું? તો એ હતા મોહનલાલ પંડ્યા. વલ્લભી વિદ્યાપીઠ કઈ વિદ્યાપીઠની હરોળમાં થતી હતી? તો એ હતી મિત્રો નાલંદા વિદ્યાપીઠ. ગુજરાતનું પ્રાચીનતમ એટલે કે પૌરાણિક નામ શું છે? તો ગુજરાતને આનર્દ પ્રદેશ તરીકે ઓળખાતું. મોઢેરાનું સૂર્ય મંદિર કોના શાસનકાળમાં બંધાયું છે? એ છે ભીમદેવ પહેલાના. શિવાજીએ સુરત ઉપર પ્રથમ ચડાઈ કયા વર્ષમાં કરી હતી? એ હતી 1664માં. ગુજરાતમાં સુદર્શન સરોવર ક્યાં આવેલું છે? તે જૂનાગઢ ખાતે આવેલ. વલસાડ કઈ નદીના કિનારે વસેલું છે? તો વલસાડ છે તે ઔરંગા નદીના કિનારે વસેલ. ગુજરાતમાં સુરખાબ માટે પ્રખ્યાત અભયારણ્ય ક્યાં આવેલું છે? તો એ છે સુરખાબનગર કચ્છમાં જે આવેલ. ગુજરાતમાં ક્યારે માધ્યમિક શિક્ષણ મફત જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો ઈસવીસન 1971માં છે તે મફત જાહેર કરવામાં આવેલ. સેબીની સ્થાપના કરતો કાયદો ક્યારે ઘડાયો? તો એ છે ઈસવીસન 1992માં ઘડાણો. રૂમાલ નૃત્ય કઈ જાતિના લોકોનું જાણીતું છે? તો એ છે મિત્રો મહેસાણા જિલ્લાના ઠાકોરોનું. ગુજરાતમાં સૌથી વધુ મીઠું ક્યાં પકવવામાં આવે છે? તો એ છે ખારા ઘોડા. દેશમાં મીઠા પાણીનું સૌથી મોટું સરોવર ક્યાં આવેલું છે? તો એ છે કલ્પસર સરોવર ગુજરાતમાં આવેલ. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો એ છે વિશ્વામિત્રી નદી. તો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો આપનો વિડીયો પસંદ આવતો હોય તો આપના મિત્રો સાથે શેર કરજો મિત્રો, અને વિડીયો લાઈક કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.